રેલગાડીની સાંકળ। એક નવદંપતિ રેલવેમાં અમદાવાદથી મુંબઈ જઈ રહ્યું હતું। ગાડી ઉપડી। બંને વાતોમાં મશગુલ હતા। ગાડીમાં ભીડ બહુ હતી નહીં। આણંદ સ્ટેશન આવ્યું એટલે પેલા નવયુવાને તેની પત્નીને પૂછ્યું, તારે ખાવું છે કંઈ? એની પત્નીએ ના પાડી। વડોદરા આવ્યું એટલે ફરી પૂછ્યું, તારે ખાવું છે કંઈ? પત્નીએ ના પાડી। ગાડી વડોદરાથી ઉપડી। યુવાને એની પત્નીને પૂછ્યું, તારે કંઈ નાસ્તો કરવો નથી? તે આણંદ સ્ટેશને ના પાડી। વડોદરા સ્ટેશને પણ ના પાડી। તો તારે શું લેવું છે? પત્નીએ શાંતિથી પતિને કહ્યું, જુઓ, મારે કશું ખાવું નથી, કશું લેવું પણ નથી, મારે તો આ ગાડીની સાંકળ ખેંચવી છે। પતિએ કહ્યું, અરે ગાંડી, આ સાંકળ વગર કારણે ખેંચીએ તો 500 રૂપિયા દંડ થાય, અને આપણે 500 રૂપિયા લઈને નીકળ્યા છીએ। દંડ ભરીએ તો આપની પાસે કશું વધશે નહીં। પત્ની કહે, જે થાય તે, મારે તો આ સાંકળ ખેંચવી છે જ। પતિ ધર્મ સંકટમાં આવી ગયો। હવે શું કરવું એ સૂઝતું નથી। પતિએ ગાડીમાં આમ તેમ ઉપર નીચે જોયું, બહાર જોયું, એટલામાં એના મગજમાં એક યુક્તિ સૂજી। પતિ એની પત્નીને ધીમા અવાજે એક વાત કરે છે, જો સાંભળ, એક કામ કરીએ, તારે સાંકળ ખેંચવી જ છે ને? જો મારી પાસે જે 500 રૂપિયા છે ને તે આપણે અડધા વહેંચી લઈએ, સાંકળ ખેંચીએ, અને ચેકિંગ વાળા સાહેબ આવશે તો હું એવું કહીશ કે સાહેબ મારી પાસે તો 250 રૂપિયા જ છે, તે હું દંડમાં આપીશ, એટલે તારી પાસે ના 250 બચી જશે। પત્ની સંમત થઈ ગઈ। પતિએ પત્નીને ઊંચી કરી। પત્નીએ સાંકળ ખેંચી। ચેકિંગ વાળા ટી.સી. સાહેબ ચેક કરવા આવ્યા। આવીને પેલા નવયુવાનને પૂછ્યું, સાંકળ તમે ખેંચી? પતિ જવાબ આપે એના પહેલાં તો પત્નીએ હાથના ઈશારાથી ઉપરના સ્લીપર ઉપર એક કાકા સૂઈ રહ્યા હતા એમની તરફ ઈશારો કર્યો। ટી સાહેબે પેલા કાકાને જગાડ્યા, કાકા, તમે સાંકળ ખેંચી? કાકાએ હા પાડી। ટી સાહેબે કાકાને ફરી પૂછ્યું, પણ કાકા સાંકળ શું કામ ખેંચી? કાકા બોલ્યા, ખેંચું ને સાંકળ સાહેબ, તમે દરેક ડબ્બામાં એક પોલીસવાળા મૂકો। જુઓ સાહેબ, બન્યું એવું કે મારી પાસે 500 રૂપિયા હતા, તે આ નીચે બેઠેલા દંપતીએ ચોરી લીધા છે, અને સાહેબ એ બંનેએ અડધા વહેંચી લીધા પણ છે। ખિસ્સા ચેક કરો સાહેબ, અને મારા 500 રૂપિયા મને અપાવી દો સાહેબ। ટી સાહેબે પેલા યુવાન યુવતીને ચેક કર્યા। બંનેના ખિસ્સામાંથી 250 નીકળ્યા। ટી સાહેબ સાચું માની ગયા, અને કાકાને 500 અપાવ્યા। સાહેબ તો જતા રહ્યા। ગાડી ઉપડી। સુરત આવ્યું એટલે પેલા કાકાને સુરત ઉતરવાનું હતું। કાકા સુરત સ્ટેશને ઉતરતા હસતા બોલ્યા કે, ખેંચો ફરીવાર સાંકળ। પેલું નવદંપતિ શરમાઈ નીચું જોઈ ગયું।